ગુડ ઇવનિંગ. રેડ એલર્ટના માહોલ વચ્ચે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. ઓઝતના પાણી ફરી વળતા ખેડ અને વંથલી પંથક જળબંબાકાર. અતિવૃષ્ટિના સમયે લોકોને મદદરૂપ થવા જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત. સાધનો સાથે હાલ કેશોદ માંગરોળ વચ્ચે બજાવે છે ફરજ. 45 વિદ્યા સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાતા તમામ શિક્ષકોના ચહેરા ઉપર ખુશીની ઝલક. બાળકોના સર્વાંગી વિકાસ માટે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાજીના મંદિરે પાટોત્સવ વરસતા વરસાદમાં પણ માઈ ભક્તો દર્શનાર્થે પહોંચ્યા. બેઠા ગરબાની બોલી રમઝટ. અને ગઈકાલે મોડી સાંજ સુધી વિવિધ ધર્મસ્થાનોમાં જય ગુરુદેવનો મંત્ર ગુંજતો રહ્યો. ગુરુ પૂર્ણિમાની થઈ ઉમંગભેર ઉજવણી. વિગતવાર સમાચાર પહેલા લઈએ એક કોમર્શિયલ બ્રેક. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. દર્શકો, પુનઃ સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. હવે જોઈએ તમામ સમાચાર વિસ્તારથી.
તો જૂનાગઢ શહેરમાં આજે એકંદરે વરસાદી ઝાપટાનો દોર ચાલુ રહ્યો હતો, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પાણી ફરી વળ્યા છે, જેને કારણે અનેક પંથકમાં જળબંબાકારની સ્થિતિ છે. જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ડેમ કહી શકાય તે ઓઝત વિયર 2 80% જેટલા ભરાઈ ગયો છે અને 7 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, જેને પગલે ઘેડ પંથક આખો જળબંબાકાર થઈ ગયો છે. તો વંથલી ગામના પણ નાવડા સહિતના ગામોમાં ઓઝતના પાણી ફરી વળ્યા છે, જેને કારણે કૃષિ જણસને તો નુકસાન થયું છે, પરંતુ માર્ગો પર પાણી ફરી વળતા પરિવહનને પણ અસર પહોંચી છે. ઘેડ પંથક સહિત માંગરોળ, કેશોદ, વંથલી સહિતના પંથકમાં ઓઝતના પાણી ફરી વળ્યા છે, તો માણાવદર અને બાટવાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉબેણના પાણી ફરી વળ્યા છે. આમ જૂનાગઢ શહેરમાં એકંદરે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે રાજ્યના તમામ જિલ્લામાં ચોમાસામાં એક એનડીઆરએફની ટીમ તૈનાત કરી છે. જૂનાગઢ જિલ્લામાં પણ એક એનડીઆરએફની ટીમ આવી પહોંચી છે. ગઈકાલે નરસિંહ મહેતા સરોવરમાં કામગીરી પૂરી કર્યા બાદ આજે સવારે એનડીઆરએફની ટીમ ફરીથી કેશોદ જવા રવાના થઈ હતી. ચોમાસામાં જ્યારે ભારે વરસાદ આવે છે ત્યારે ઘેડ પંથકમાં મુશ્કેલી ઊભી થાય છે. આ સ્થિતિમાં એનડીઆરએફની ટીમનું હેડક્વાર્ટર કેશોદ ખાતે રાખવામાં આવ્યું છે. હાલ કેશોદ અને માંગરોળ વચ્ચેના વિસ્તારમાં આ એનડીઆરએફના કર્મચારીઓ બોટ, લાઈફ જેકેટ, રેસ્ક્યુની અલગ અલગ કામગીરીને સામગ્રી સાથે ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે. અજયસિંહે જણાવ્યું કે એનડીઆરએફના જવાનોને જે તાલીમ આપવામાં આવે છે એ ખરેખર ચોમાસાના દિવસોમાં નાગરિકો માટે આશીર્વાદરૂપ સમાન બનતી હોય છે. અમે લોકો અહીં નગરજનોને, ગ્રામજનોને મદદ કરવા આવ્યા છીએ, ત્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તંત્રના માધ્યમથી એનડીઆરએફને જાણ કરવા અજયસિંહે અપીલ કરી છે. मैं अजय कुमार सिंह, डिप्टी कमांडेंट एनडीआरएफ टीम का कमांडर. वर्तमान में हमारी एनडीआरएफ की एक टीम जूनागढ़ डिस्ट्रिक्ट में डिप्लॉय है. आईएमडी की प्रेडिक्शन को देखते हुए और पास्ट मानसून एक्सपीरियंस को देखते हुए ये तैनाती की गई है. हालांकि अभी जूनागढ़ में हालात सामान्य हैं, कहीं भी ज़्यादा बारिश नहीं हुई है, साथ ही कहीं भी फ्लड लाइक सिचुएशन क्रिएट नहीं है. इसलिए अभी टीम लो लाइंग एरिया विजिट करेगी, साथ ही सारे वनरेबल पॉइंट्स को कवर करेगी और कम्युनिटी अवेयरनेस प्रोग्राम चलाएगी. हालांकि हम उम्मीद करते हैं कि ये मानसून आप सभी के लिए अच्छा रहे, कहीं भी फ्लड लाइक सिचुएशन क्रिएट ना हो और एनडीआरएफ की रिक्वायरमेंट ना पड़े. फिर भी मैं आप लोगों को भरोसा दिलाना चाहूँगा कि जहाँ भी रिक्वायरमेंट होगी एनडीआरएफ की टीम आपकी हेल्प के लिए सदैव उपस्थित रहेगी. थैंक यू. રાજ્ય સરકારે હાલ અલગ અલગ વિભાગોમાં ભરતીની પ્રક્રિયા શરૂ કરી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વિદ્યા સહાયકોની ભરતીની પ્રક્રિયા સંપન્ન થઈ છે અને 3300 વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં 45 વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર આપવાનો ઉપક્રમ ગઈકાલે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં અલગ ગામડાઓમાં 45 વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર આપતા આ તમામના ચહેરા ઉપર ખુશીની રોનક ચમકી ઉઠી હતી. જિલ્લા વિકાસ અધિકારી મીરાન પરીખે જણાવ્યું કે આ વિદ્યા સહાયકો હવે જે ફરજ બજાવશે, જેનાથી એક આદર્શ વિદ્યાર્થી આદર્શ નાગરિક તરફ આગળ વધશે. રાષ્ટ્રના વિકાસમાં કેળવણી એ ખૂબ જ મહત્વનું પરિબળ હોય છે, ત્યારે ખાસ કરીને પાયાનું ઘડતર કરીને એક વિદ્યાર્થીને શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે શિક્ષકો તનતોડ પ્રયત્ન કરશે. 45 વિદ્યા સહાયકોએ નિમણૂક પત્ર સ્વીકારીને પોતે સનિષ્ઠ રીતે આ બાળકોના શિક્ષણ અને કેળવણી ઉપર ધ્યાન આપશે તેવા સંકલ્પ લીધા હતા. દિનેશભાઈ ખટારિયા, જેઠાભાઈ પાનેરા સહિત આગેવાનોને હસ્તે વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા અમને 45 જણાઓને જૂનાગઢ જિલ્લામાં આદેશો આપવામાં આવ્યા છે, તો અમે ગુજરાત સરકારના આભારી છીએ. જૂનાગઢ જિલ્લાની જ વતની છું અને મને જૂનાગઢ જિલ્લો જ વિદ્યા સહાયકની ભરતીમાં મળેલો છે અને જૂનાગઢથી જ નજીકનું એવું ગામ મેંદેડા કુમાર સેન્ટર શાળામાં હું અત્યારના મને નિમણૂક ઓર્ડર આપવામાં આવેલો છે. અને આજના ગુરુ પૂર્ણિમાના પાવન અવસર ઉપર અમને બધા જ વિદ્યા સહાયકોને હાજર કરવાનું સરસ કામ સરકારે કર્યું છે. અને બીજું એ કહેવાનું કે આ સમગ્ર ભરતી પ્રક્રિયામાં
ગાંધીનગરથી લઈને જિલ્લા સુધી જોડાયેલા તમામ જે કર્મચારીઓ અને બધાએ જે કામ કર્યું છે, સરકારથી લઈને સરકારના દરેક અધિકારી, બધાનો હું ખૂબ જ આભાર માનું છું કે ખૂબ જ પારદર્શક રીતે સમગ્ર ભરતી પ્રક્રિયા કરેલી છે, જેનો અમને ખૂબ જ સંતોષ છે. ગઈકાલે અષાઢ સુદ પૂનમે સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાજીનો પાટોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પૌરાણિક અને પ્રાચીન મંદિર પર્વતમાળાઓની વચ્ચે ઘેરાયેલું હોય છે, ત્યારે ગઈકાલે ઝરમર વરસાદમાં પણ પાટોત્સવની ઉજવણીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો સહભાગી બન્યા હતા. સવારથી શરૂ થયેલ નવચંડી યજ્ઞનું બીડું બપોરે 1.5 કલાકે હોમવામાં આવ્યું, જ્યારે સાંજે 6 થી 7:30 માતાજીના બેઠા ગરબાની રમઝટથી વાઘેશ્વરી મંદિરનું વાતાવરણ પણ ધર્મમય અને માતામય બની ગયું હતું. 7:30 કલાકે જ્યારે પૂજારીએ વાઘેશ્વરી માતાની દિવ્ય આરતી ઉતારી ત્યારે માય ભક્તો ધન્ય બની ગયા હતા ને સારા ચોમાસાની આશા સાથે માતાજીનો આભાર પણ માન્યો હતો. ટ્રસ્ટી વિજયભાઈ કિકાણી, રમીલાબેન વેગડા, મુકેશભાઈ રાજપરા અને વાઘેશ્વરી મંદિરના સેવકો દ્વારા પાટોત્સવને સફળ બનાવવા જેમત ઉઠાવવામાં આવી હતી. તો છેલ્લા 70 વર્ષથી પ્રાચીન બેઠા ગરબા ગાતા એવા પથુભાઈ વૈદ્ય ગરબા મંડળના માય ભક્તોએ 2 કલાક સુધી માતાજીના બેઠા ગરબાને ગુણાનુવાદ કરીને મા વાઘેશ્વરીની આરાધના કરી હતી. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. નમસ્કાર, હું જીગર શુક્લા, ચેરમેન એન્ડ ડિરેક્ટર હાઈટેક એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ. અમારી કંપની એ 23 વર્ષથી વિઝા એન્ડ ઇમિગ્રેશનની સર્વિસ પ્રોવાઈડ કરે છે. મિત્રો, અમે જૂનાગઢમાં હાઈટેક એજ્યુકેશન એન્ડ જૂનાગઢ જુનિયર ચેમ્બર્સ ટ્રસ્ટ એજ્યુકેશન સાથે મળીને જૂનાગઢના વિદ્યાર્થીઓને IELTS, સ્પોકન ઇંગ્લિશ અને વિઝા ઇમિગ્રેશનની સર્વિસ આપવાનું કામ શરૂ કરેલ છે. સો મારી જૂનાગઢના વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આ પ્લેસ ઉપર રૂબરૂ મુલાકાતનું કરે. આજે હું જૂનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જૂનાગઢમાં IELTSના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિઓ જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બહુ જ નજીવી કિંમતે જૂનાગઢના વિદ્યાર્થીઓને મળે એ માટે હાઈટેક એજ્યુકેશન સાથે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ આ કોચિંગ ક્લાસીસ અને માર્ગદર્શન આપવાનું ચાલુ કરેલ છે. તો જૂનાગઢના વિદ્યાર્થીઓને આ માટે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ CL કેમ્પસમાં આવવા હું વિનંતી કરું છું.
બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 942927 વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ગઈકાલે મોડી સાંજ સુધી અલગ અલગ ધર્મસ્થાનોમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી થઈ હતી, જેના ભાગરૂપે ઓમ તત્સત જય ગુરુદેવનો મંત્ર સમગ્ર ભવનાથ વિસ્તારમાં ગુંજી ઉઠ્યો હતો. અવધૂત આશ્રમ ખાતે પોતાના આદર્શ ગુરુના આશીર્વાદ લેવાને યથાશક્તિ ગુરુ દક્ષિણા અર્પણ કરવા માટે આશ્રમના સેવકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અવધૂત આશ્રમના મહાદેવગીરી બાપુએ તમામ લોકોને આશીષ આપીને ગુરુ શિષ્યનો સંબંધ કેટલો પવિત્ર અને કેટલો મજબૂત હોય છે એના અલગ અલગ ઉદાહરણ આપીને ગુરુ પૂર્ણિમા પર્વની શુભકામના પાઠવી હતી. આ તકે મેયર ગીતાબેન પરમાર તેમજ અન્ય નગર સેવકો મોહનભાઈ પરમાર અને સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા અને મહાદેવગીરી બાપુના આશીર્વાદ લઈને ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો. આજના તારીખ 13/7/2022 બુધવારે સનાતન વૈદિક સંસ્કૃતિમાં બહુ મોટું પર્વ છે એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિની ગૌરવશાળી મહોત્સવ છે. પરંતુ અનાદિકાળથી આપણે જોઈએ તો સતયુગથી લઈ અને કળિયુગ સુધી હર કાળની અંદર, હર યુગની અંદર ગુરુનો મહિમા અપરંપાર રહ્યો છે. ક્યારેય પણ ગુરુનો મહિમા ઘટ્યો નથી અને ઘટવાનો પણ નથી. કારણ કે અનસ્કાર એવું લેખું છે, ગુરુબીને ભવનિધિ તરીને કોઈ ચાહે બિરમસી શંકર સમ હોય. ગુરુ કૃપા હિ કેવલમ શિષ્યસ્ય પરમ મંગલમ. ગુરુની કૃપા એ શિષ્યનું મંગલ છે. અને જેને આજે ગુરુ પૂર્ણિમા સાથે સાથે આપણે એને વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ. કારણ કે ભગવાન વેદવ્યાસે આપણને 18 પુરાણોની બહુ મોટી ભેટ આપનાર વેદવ્યાસ છે. આજે વ્યાસની જન્મજયંતિ છે એટલે આપણે વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ. દરેક ભારતવાસીઓને ગુરુ પૂર્ણિમાના મારી હાર્દિક શુભકામનાઓ સાથે જય ગિરનારી. તો શહેરમાં ગિરનાર દરવાજે આવેલ ઋષિરાજ આશ્રમમાં પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે સંતવાણી તેમજ મહાપ્રસાદ અને ગુરુદક્ષિણા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મહેશ્વરી દેવીએ જણાવ્યું કે અમારા ગુરુના આશીષ લઈને પાદુકા પૂજન કરીને ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણીએ અમે ગુરુ વંદના કરી છે. તો મહેશ્વરી દેવીને અન્ય સંતોના આશીર્વાદ લેવા પણ મોટી સંખ્યામાં સેવકો ઋષિરાજ આશ્રમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. શિસ્તબદ્ધ રીતે લોકોએ ગુરુ પૂર્ણિમા, ગુરુ પૂનમની ઉજવણી કરીને સંતો મહંતોના આશીર્વાદ લઈને આશીર્વાદ માંગ્યા હતા. કોરોનામાંથી ઝડપથી સૌ કોઈ બહાર આવે તેવી શુભકામના અને પ્રાર્થના આ તકે સેવકોએ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે કરી હતી. શ્રી ગિરનારી મહારાજ કી જય. ગુરુદત્ત ભગવાનના સાનિધ્યમાં આજે ગુરુ પૂર્ણિમા છે. ગિરનારની અંદર પોતપોતાના આશ્રમમાં બધાએ સરસ રીતે ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. ભક્તો અને સંતો સદગુરુને માટે બધાને શુભેચ્છા પાઠવું છું કે આ દેશની અંદર બધાને સુખ શાંતિ આપે અને દિવસે દિવસે
આપણા સેવક સમુદાય અને આશ્રમોને વિકાસ થાય, ઉજ્જવલ ભવિષ્ય બને એના માટે પ્રાર્થના પરમાત્માથી કરું છું. જય ગિરનારી, જય ગુરુદેવ. ગિરનારની ગોદમાંથી આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસર ઉપર હું મહેશ્વરી દેવી ગુરુ શ્રી બલરામ બાપુને સૌને મારા જય ગિરનારી. આજે ગુરુ પૂર્ણિમા એટલે કે શિષ્યનો, સમર્પણનો, બલિદાનનો, શ્રદ્ધાનો અને વિશ્વાસનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા દિવસ. ગુરુ પૂર્ણિમાને ટૂંકા શબ્દમાં કહું ને તો ગુરુનો મહિમા છે. ગુરુ તત્વ એટલે તો કે જે પુરુષાર્થ અને પ્રારબ્ધથી જે નથી મળતું ને એ ગુરુ કૃપાથી મળી જાય છે. એટલે આજના દિવસે બીજું તો વધુ એક સંન્યાસ માર્ગમાં તો ગુરુ તત્વનું ખૂબ જ મહત્ત્વ છે. એટલે હું ખાલી એક પંક્તિ દ્વારા હું ગુરુ મહિમા વ્યક્ત કરીશ કે એતન વિષ કી વેલડી ગુરુ અમૃત કી ખાય, શિસ્તીએ જો ગુરુ મિલે તો ભી સસ્તા જાણ. ગુરુ પૂર્ણિમાને દિવસે શિરડીના સાંઈ બાબાની જે રીતે આરાધના થાય છે અને શિરડીમાં લાખોની સંખ્યામાં સાંઈ ભક્તો જોડાતા હોય છે, એ જ રીતે જૂનાગઢમાં પણ સાંઈ બાબાને વંદન કરીને ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સોનાપુરમાં આવેલ સાંઈ સ્થાનક તેમજ શહેરના નાગરવાડામાં આવેલ સાંઈ સુખધામ ખાતે ગઈકાલે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાંઈ બાબાનું પૂજન અર્ચન, ત્યારબાદ અભિષેક, મહાઆરતી અને સાંઈ બાબાના ધૂન ભજનના કાર્યક્રમો યોજાયા હતા. જૂનાગઢના જાણીતા કલાકાર નાણાવટી બ્રધર્સ દ્વારા સાંઈ ધૂનની જ્યારે આલેખ જગાવવામાં આવી ત્યારે કચ્છી ફળિયામાં આવેલ આ સાંઈ સુખધામમાં પણ ધૂપની સોગંદ વચ્ચે એક અનેરો માહોલ સર્જાયો હતો. મેહુલભાઈ વૈષ્ણવ પરિવાર દ્વારા દર વર્ષે ગુરુ પૂર્ણિમાએ સાંઈ બાબાની ઝૂંપડીના સ્વરૂપમાં મહોત્સવ મનાવવામાં આવે છે, ત્યારે ગઈકાલે દૂધના અભિષેક દ્વારા સાંઈ વંદના કરવા માટે વહેલી સવારથી જ સાંઈ ભક્તો વૈષ્ણવ નિવાસ ખાતે પહોંચ્યા હતા. તો સાંજે મહાઆરતી અને રાત્રે યોજાયેલ સાંઈ ભજનના કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં સાંઈ ભક્તોએ આ ધાર્મિક અવસરનો લાભ લીધો હતો. ગઈકાલે મોડી સાંજ સુધી અલગ અલગ ધર્મસ્થાનોમાં ગુરુ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે અને ગુરુ પૂનમના અહેવાલને આગળ વધારીએ તે પહેલાં એક મહત્વના સમાચાર જોઈએ તો આજે રાત્રે 10 કલાકે GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ એના સ્પેશિયલ ટોક શોમાં એક વિશેષ પ્રસ્તુતિ કરવા જઈ રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા અને સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા સાથે આજે રાત્રે 10 કલાકે શહેરના પ્રશ્નો, લોકોની સમસ્યા અંગે એક વિશેષ પ્રશ્નોત્તરી કરવામાં આવશે. જાણીતા ઉદ્ઘોષક અમિત ચારડવા આ સમગ્ર એપિસોડનું સંચાલન કરશે, ત્યારે જોવાનું ચૂકશો નહીં. આ સમાચાર પૂર્ણ થાય કે તુરત જ શહેરનો આ વિશેષ મહત્વનો ટોક શો.
સમાચારમાં આગળ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે અલગ અલગ સંતોના આશીર્વાદ લઈને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, મેયર ગીતાબેન પરમાર, સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા, ભરતભાઈ કારણા, નિર્ભયભાઈ પુરોહિત અને ભાજપના નાના મોટા આગેવાનોને કાર્યકરોએ સૌપ્રથમ ભવનાથ દાદાને શીશ નમાવ્યું હતું. મહંત હરિહરાનંદ બાપુ તેમજ જયશ્રીકાનંદજી મહારાજના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ શેરનાથ બાપુ, તનસુખગીરી બાપુ તેમજ મહાદેવગીરી બાપુ સહિતના સંતોના આશીર્વાદ લઈને ભાજપે શહેર અને રાજ્યના વિકાસ માટે અમને શક્તિ મળતી રહે તેવા આશીર્વાદ આપો તેવી પ્રાર્થના કરી હતી. ભીડભંજન મહાદેવ ખાતે લઘુરુદ્રમાં પણ બીજેપીના આગેવાનોને કાર્યકરોએ ભાગ લઈને ગુરુ મહોત્સવને શિવ મહિમા સાથે જોડ્યો હતો. જૂનાગઢના સોનાપુરમાં અનેક નાના મોટા ધર્મસ્થાનો આવેલા છે, જ્યાં પણ ગઈકાલે ગુરુ પૂર્ણિમા મહોત્સવની દિવસભર ઉજવણી થઈ હતી. સુખધામ સાહેબના પાઠ સાથે સુખધામ મંદિર ખાતે ગઈકાલે દિવસભર સત્સંગ અને મહાપ્રસાદ તેમજ ભાવિકો માટે ચા પાણીના આયોજનો થયા હતા. સિંધી સમાજ દ્વારા આ સુખધામ મંદિરની ઉજવણી કરવામાં આવે છે, જ્યાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે 34મી વર્ષની ઉજવણી કરવામાં આવી હોવાનું ભાવિકોએ જણાવ્યું હતું. સુખધામ સાહેબનું આ મંદિર 1981થી બનાવવામાં આવ્યું છે, જેથી લગભગ 34 વર્ષથી અહીં ગુરુ પૂર્ણિમા મહોત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. સાંઈ સુખધામ સાહેબના પાઠ અને સત્સંગ કીર્તનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનો અને અન્ય ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. હું ભાવનદાસ એન્ડ કંડેરિયા 1988થી લેણારામ મંદિર બનેલ છે, ત્યારથી ગુરુ પૂર્ણિમા ઉત્સવ અહીંયા ઉજવવામાં આવે છે. એટલે 34 વર્ષ જેવો ગાળો છે. સવારની અભિષેક, વસ્ત્ર પૂજા, પૂજા અર્ચના, સુખમણી સાહેબના અખંડ પાઠ સાહેબ અને છેલ્લે લંગર પ્રસાદ 1 વાગ્યાથી શરૂ કરવામાં આવે છે. આ પ્રથા અહીં લેણારામ બાબા સુખરામદાસ મંદિર એટલે સુખધામ અને શાંતિધામ બંને મંદિર થઈને પૂરી જૂનાગઢની સંગત આ ઉત્સવ ઉજવે છે. 1988થી આ કાર્યક્રમ અવિરત ચાલુ છે. ગુરુજી કૃપા કરે, આવું ને આવું બધી સંગતમાં આશીર્વાદ મળે અને આ ઉત્સવને ઉજવતા રહે તેવી ગુરુજી પાસે પ્રાર્થના છે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓઝતના પાણી ફરી વળતા કેડ અને વંથલી પંથક જળબંબાકાર. અતિવૃષ્ટિના સમયે લોકોને મદદરૂપ થવા જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત. સાધનો સાથે હાલ કેશોદ માંગરોળ વચ્ચે બજાવે છે ફરજ. 45 વિદ્યા સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાતા તમામ શિક્ષકોના ચહેરા ઉપર ખુશીની ઝલક. બાળકોના સર્વાંગી વિકાસ માટે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાજીના મંદિરે પાટોત્સવ. વરસતા વરસાદમાં પણ માઈ ભક્તો દર્શનાર્થે પહોંચ્યા. બેઠા ગરબાની બોલી રમઝટ. અને ગઈકાલે મોડી સાંજ સુધી વિવિધ ધર્મસ્થાનોમાં જય ગુરુદેવનો મંત્ર ગુંજતો રહ્યો. ગુરુ પૂર્ણિમાની થઈ ઉમંગભેર ઉજવણી. અહીં ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.